આજરોજ તારીખ 27 માર્ચ 2026ના દિવસે સરદાર પટેલના માંદરે વતનની સાકરબા કન્યા શાળા કરમસદમાં મધ્યાહન ભોજન યોજના સહસંચાલક દ્વારા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીને માર મારીને તેને ઢસડીને આચાર્યશ્રીની રૂબરૂ લઈ જવાના બનાવ અંગે જ્યારે વાલીએ આચાર્યશ્રીને બનાવની વિગત જણાવી આ કર્મચારી વિરુદ્ધ યોગ્ય પગલાં લેવા આચાર્યશ્રીને જાણ કરી ત્યારે ખુદ આચાર્યશ્રીએ વિદ્યાર્થીની અને વાલીનો પક્ષ લેવાને બદલે આ મધ્યાહન ભોજનના સહસંચાલકોને પક્ષ લઈ વાલીઓ સાથે જે ભેદભાવયુક્ત નીતિ અપનાવી તેના વિરોધમાં કરમસદ ગામના ગ્રામજનો, શાળાની એસએમસી અને કરમસદના અગ્રણીઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો અને રાવ કરવામાં આવી કે જ્યાં સુધી આ વિદ્યાર્થીનીના વાલીને યોગ્ય ન્યાય આપવામાં આવે અને તાત્કાલિક અસરથી આ સહસંચાલકને કામગીરીમાંથી છૂટા કરવામાં આવે જેથી અન્ય વિદ્યાર્થીનીઓ સાથે આવી પુનઃ ઘટના ન બને। આ સમગ્ર કિસ્સામાં તમામ કરમસદના ગ્રામજનો, વાલીઓ અને એસએમસીના સદસ્યોનો એક જ સૂર હતો જે મીડિયાના માધ્યમથી અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવ્યો, જેના પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા તાત્કાલિક અસરથી બેટ કેળવણી કરમસદને આ સમગ્ર પ્રકરણની તપાસ સોંપવામાં આવી। હવે આગળ જોવાનું એ રહ્યું કે ઘીના ઠામમાં ઘી ઠરી જાય છે કે આ વિદ્યાર્થીનીના વાલીઓને સાચા અર્થમાં ન્યાય મળે છે। ઘટના બની છે, શા માટે હોબાળો કરો? આ ઘટના પરમ દિવસની છે અને હું જ્યારે નોકરીથી ઘેર આવ્યો ત્યારે મારી બેબીએ બાઇક મૂકતાના પહેલાં જ મને રડીને આવીને કહેવા લાગી કે પપ્પા મને મધ્યપ્રદેશના જે સ્વામીબેન છે એમણે મને થાપડ મારી દીધી। શા માટે મારી? એટલે 4 બેટીએ પાણી વેડી એક કુલરમાં એટલે મેં વેડી પપ્પા અને મને જોઈ કે એટલે મને કાંઈ થાપડ મારી દીધી અને થાપડ મારા પછી રડી એટલે કે મને હાથ ચાલી અને પ્રિન્સિપાલના ઓફિસમાં લઈ ગયા એટલે ફરી મને પ્રિન્સિપાલ કે આ બેટા આવ્યા કંઈ ફરમ બિહારી પણ ફરી એ મને કીધું કે આ કોમણે મને થાપડ મારી તે બેને એમના વિરુદ્ધ કાર્યવાહી જે કરવાની કરી નાખી તે ઘરે જ કરી હોત તો આ અત્યારે થાપ નહીં કરતો। માગણી છે મારી માગણી છે કે બે વિરુદ્ધ જે કરવાની કાર્યવાહી થાય એ કરી કાયદા અનુસાર કોઈ પણ બાળકને મારી ન શકાય શાળામાં, આજે શું કરશો? મારે તો એ જ કહેવું છે કે અમારા પ્રિન્સિપાલને થોડોક આમ એ રહેવું પડે, હેર થવું પડે। આ ના ચાલે આવું તો કાલ ઉઠી કાલ બીજી 4 કરવાની મારે અને આવી રીતના માફી આવીને આવું કરે ના આગે આગળ રજૂઆત કરશો? હા હા થશે।